સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની મહત્વના સમાચારથી શરૂઆત કરી તો ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી 2 દિવસ દિલ્હી પ્રવાસે જવાના છે। તેઓ 11 જૂને નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે, જેમાં રાજ્યના વિકાસનો રોડમેપ રજૂ કરાશે। આ દરમિયાન પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ગૃહમંત્રી અમિત શાહ સહિતના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે તેમની મુલાકાતની પણ સંભાવના છે। તો દિલ્હી પ્રવાસને કારણે 2 દિવસ માટે જનતા અને પ્રતિનિધિઓ સાથેની મુલાકાતો રદ કરવામાં આવી છે, જ્યારે બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિર્મલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ દિલ્હીના પ્રવાસે જવાના છે, ત્યાં થનારી બેઠકોમાં હાજરી આપશે। જો કે ત્યાં અમિત શાહ સહિત અન્ય નેતાઓ સાથે તેમની મુલાકાત અને ચર્ચાઓ પણ થઈ શકે। બિલકુલ, ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ ડેલ્ટા હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તે બાબતની માહિતી આપવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ શકે તે પ્રકારની સંભાવના છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ બંને નેતાઓ દિલ્હી ખાતે જવાના છે, જ્યાં નીતિ આયોગની બેઠક છે તેમાં આ બંને નેતા હાજરી આપવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તો દિલ્હી પહોંચી ગયા છે, પરંતુ મુખ્યમંત્રી મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે દિલ્હી ખાતે જઈ શકે તે પ્રકારની સંભાવના છે। મૂળભૂત રીતે જોઈએ તો નીતિ આયોગમાંની બેઠક છે અને એ બેઠકમાં હાજરી આપવાનો આ મુદ્દો છે, અને આ મુદ્દા સર આ બંને નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા પ્રધાનમંત્રીના 12 વર્ષના કાર્યકાળ પૂરા થઈ રહ્યા છે। તે અંતર્ગત એનડીએ શાસિત જે રાજ્યો છે તે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ બેઠક યોજાવાની છે। આ બેઠકની અંદર 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત પણ ચર્ચા વિચારણા થવાની છે, અને જેમાં પણ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી બંને નેતાઓ હાજરી આપે તે પ્રકારની સંભાવના છે। આ ઉપરાંત જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય ટોચના જે નેતાઓ છે તેમની સાથે પણ મુલાકાત થવાની સંભાવના છે। આમ જે આ 2 દિવસનો દિલ્હી પ્રવાસ છે તે અનેક રીતે રાજકીય રીતે પણ પ્રવાસને જોવામાં આવી રહ્યો છે, કેમ કે પ્રધાનમંત્રીના 12 વર્ષના કાર્યકાળ પણ પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે નીતિ આયોગની જે બેઠક છે તેની અંદર ગુજરાતનો જે ભાવિ રોડમેપ છે, કઈ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે, કઈ ટેકનોલોજીનું એડોપ્શન કરવામાં આવી રહ્યું છે, વગેરે વગેરે મુદ્દાઓનો રોડમેપ નીતિ આયોગની યોજાનારી બેઠકની અંદર નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। આભાર માહિતી માટે।